ખેડૂતો આક્રોશિત કેમ? વાત અન્નદાતાની છે તો નવસારી જિલ્લાના ખેડૂતો હવે આક્રોશિત છે। પોતાની પડતર માગણીઓ અને તંત્રની નીતિઓનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। પોતાની માંગો સાથે ખેડૂતોએ વિશાળ રેલી પણ કરી, આવેદન પણ આપ્યું। જો માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે। ત્યારે શું છે ખેડૂતોની માંગ? આવો જોઈએ, જાણીએ, સમજીએ। નવસારી શહેર અને જિલ્લામાં ખેડૂતોની જમીન ઉપર લટકતા 5 મુદ્દાઓના સમાધાન માટે મોટો વિરોધ ફૂટ્યો છે। મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ સભા કરી, ત્યારબાદ કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી કાઢી અને અધિક કલેક્ટરને આવેદન આપ્યું। આ વિરોધમાં ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 60-40 રેશિયોમાં વિકાસ ફાળા તરીકે લાખો રૂપિયા વસૂલવાની નીતિ સામે ઉગ્ર વાતાવરણ જોવા મળ્યું। ખેડૂતો અને હળપતિ સમાજના અસરગ્રસ્તો પૂછે છે કે જમીન આપીને પણ લાખો રૂપિયા લેવાના, આ કેવો વિકાસ? જે નવા 77 ગામ નુડામાં દાખલ કરવાની જે દરખાસ્ત છે એનો અમે સખત વિરોધ કરીએ। કોઈ પણ સંજોગોમાં દાખલ થવા જોઈએ નહીં। એના કારણો અમે આજના આવેદનમાં આપેલા છે। ઇટાળવા ટીગરા જે ટીપી જે છે એમાં બીજા બધા મુદ્દા તો છે, પણ હળપતિ મોહલ્લાઓમાં કપાત અને 15 ને 20 લાખ રૂપિયા એ લોકો આકાણી, તો શું આ હળપતિ પોકેટ એરિયાનું ગામ ને હળપતિઓને આ રીતે શહેરી વિકાસ કરવાનો છે? આ રીતે લોકોને દુઃખી કરવાના છે? ત્રીજી વાત પાવર ગ્રીડની, જેમાં કાયદામાં છે કે જે જિલ્લા મૂલ્યાંકન સમિતિમાં કલેક્ટર, ખેડૂત પ્રતિનિધિ અને કંપની પ્રતિનિધિ બનવી જોઈએ। એટલે એ સમિતિ બને, એ એના નિમેલા વેલ્યુઅર નક્કી કરે, એ જ અમને માન્ય છે। અન્ય મુદ્દા વચ્ચે મહાનગરપાલિકામાં નુડા અંતર્ગત નવસારી અને જલાલપોર તાલુકાના 77 ગામોને સમાવવાની દરખાસ્ત સામે તીવ્ર વિરોધ થયો। આમાં પણ 60-40 રેશિયોમાં કિંમતી જમીનો વિકાસના નામે છીનવાશે। ખેડૂતોને ભવિષ્યના પ્રોજેક્ટથી જમીન જવાની ભીતિ સતાવી રહી છે। જલાલપોરમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટમાં લાઈનો નખાઈ, ટાવરો ઊભા થયા, પણ વળતર નક્કી પણ નથી। કે જ્યાં સુધી વળતરનો નિકાલ નહીં આવે ત્યાં સુધી પાવર ગ્રીડને અમારા જગ્યામાં પહેવા દેવાના નથી અને સંપૂર્ણપણે ગાંધીજી અને સરદારના સિદ્ધાંતો પ્રમાણે સત્ય, અહિંસા અને અસહકારથી લડત આપીએ છીએ। કલેક્ટર મેડમને કહ્યું છે કે 1 કલાક અમને ચર્ચા માટે આપો, જિલ્લા સંકલનમાં મૂકો, ચૂંટાયેલા MP MLAને આપો અને રાજ્ય સરકારને પહોંચીને પોલિસી બદલાવ લાવો, કારણ કે આ કોઈ પણ સંજોગમાં ચાલે એવું નથી। અધિક કલેક્ટર રજૂઆતો સરકાર સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું। નવસારી જિલ્લા પાવર ગ્રીડ જેટકો નુડા અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આજરોજ પત્ર આયોજનપત્ર આપવામાં આવ્યું છે। એમાં નિયમ અનુસાર કામગીરી કરવા ખેડૂતોની જે રજૂઆત છે એ બાબત માનનીય સરકાર સુધી પહોંચાડવા માટેની વાત છે, એ અમે અહીંથી દિમાગ સાથે સરકાર સમક્ષ હાજર કરશું। પરંતુ જો માંગો પૂરી ન થઈ તો આંદોલન વધુ ઉગ્ર બનશે। શું વિકાસના નામે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે? સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। નવસારીના ખેડૂતોનો આ વિરોધ જમીન અધિકારોની લડત છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।